પૂછ. તમે મલ્હારભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરો? ભાઈ હવે થયો ચેકમેટ. એ શું હતું શું? ભૂલથી દબાઈ ગયું હશે. ભૂલથી નથી દબાયો. અચ્છા વેલું હતું. તું કહેતો કરી નાખું કરી નાખું. બહુ ઇનસાઇડ જોક થઈ ગયા તો જે લોકો મલ્હારને અને યશને ફોલો નહીં કરતા એમને બધા નહીં જ ખબર. હશે, આ બધાને પંચાયત છે, બધાને ખબર. ઇટ ઇઝ આઉટસાઇડ નાઉ. જે લોકોને ના ખબર હોય સૌથી મોટી કોન્ટ્રોવર્સી જે રિસેન્ટલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી થયેલી કે મલ્હારે જઈને એક પોડકાસ્ટ પર કહી દીધેલું હતું કે યશ અને આ લોકો મને ફોલો નથી કરતા ઇન્સ્ટાગ્રામ પર. હવે યશની સાઈડ આપણે સાંભળીશું. યશ જો ડેની જીગરથી જગતનું ટ્રાન્ઝિશન હતું ને, હવે આવું પાછું ટ્રાન્ઝિશન. ઇક્વલી ચેલેન્જિંગ. કઈ હતું? આલુ અમે આટલા રૂપિયા નાખીને આટલી મોટા બજેટની ડેની જીગર બનાવી, જગત બનાવી, આવું એક ઓડિટોરિયમમાં મેં નહીં સાંભળ્યું. અહીંયા અનફોલો કર્યું એમાં જુઓ. એ લોકોને પંચાયત હોય છે. અહીંયા લોકોના એલ્ગોરિધમ તું જોઈશ ને તો અમુકના એલ્ગોરિધમમાં તો પુનિત સુપરસ્ટાર ઘૂ ખાતો દેખાઈ જશે. હા હોય છે, અમુક લોકો કરે છે એવું.